નમસ્તે મિત્રો, જય માતાજી। આજે અમે બનાવવાના છે અમદાવાદની ફેમસ સ્લાઈસ, જે બ્રેડમાંથી બને છે। કાલે મેં સ્લાઈસ ખાધી, મને મજા આવી અને બનાવવાની એકદમ સરળ છે। ખાલી બ્રેડ જોઈએ છે અને સેવનું પડીકું લઈ લેવાનું, કોઈ પણ કંપનીનું, અને સિંગદાણાનું પડીકું લઈ લેવાનું, અને આમાં આ બટર જોઈએ। અને બટર ન હોય તો આપણે ગામડામાં માખણ હોય ને તો પણ હાલે। માખણ લગાડવાનું, ખાલી 2 જ મિનિટમાં બની જાય અને આ ખાવાની મોટાને પણ મજા આવે, છોકરાને મજા આવે, બધાને મજા આવે। તો મેં કીધું આની રેસીપી તમને શેર કરું। અને અમદાવાદમાં જોરદાર વેચાય છે। તો પહેલાં આપણે આ બ્રેડ કદાચ કોર વાળી હોય તો કોર કાપી નાખવાની, તો આની આપણે કોર કાપી નાખીએ। આવી રીતે કોર કાઢી નાખવાની। આની તો બટર લગાડી દેવાનું। આવી રીતે લગાડી દેવાની, મોબાઈલ સીધું રહીએ। આની ઉપર તમારે તીખી ખાવી તો કોઈ પણ જાતની ચટણી લગાડી શકો તમે, તમારે જે લીલી ચટણી, પુદીનાની, તમને જે સ્વાદ ગમતો હોય। અમારે તો કોઈ લગાડવાનું નથી, ખાલી સિંગદાણામાં મસાલા આવે એનાથી મસ્ત ટેસ્ટ પકડાઈ જાય। આવી રીતે બટર લગાડી દેવાનું, બટર વધારે લગાડવાનું, બટર લગાડવામાં ઓછું નહીં રાખવાનું। તો લગી ગયું, હવે આમાં સિંગદાણા નાખી દેવાના, આમાં સેવ નાખી દેવાનું, અને આવી રીતે વાળી દેવાનું। આપણે આવી રીતના સ્લાઈસ બની ગઈ છે। ખાલી બટર લગાડવાનું બ્રેડમાં અને સિંગદાણા અને સેવ નાખી દેવાની, મસ્ત થાય છે। આ એક પીસ અમદાવાદમાં 20 થી 30 રૂપિયાનો આવે। આપણે ઉર્વિશાબેનને બહુ ભાવે, આપણે ઉર્વિશાબેનને ખાવા દઈએ। આ બહુ મસ્ત બન્યું છે। આ તમે તમારા છોકરાઓને પણ ખવડાવી શકો છો। એકદમ ચકાચક બની, એકદમ મસ્ત। બટર લગાવેલું હોય ને મજા આવે ખાવાની। નામ હોય સ્લાઈસ।
हमारे वीडियो सारे लाग्यो હોય તો લાઈક और शेयर और सब्सक्राइब કરવાનું ના ભૂલતા બાય બાય. બાય બાય.